તો વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ સમાચારોની વાત કરીએ તો રાજકોટમાં હજ ઉમરાહના નામે છેતરપિંડી 200 થી પણ વધુ યાત્રાળુઓ સાથે છેતરપિંડી આચરવામાં આવી। ડિસ્કાઉન્ટની ઓફર આપીને યાત્રાળુઓ સાથે ઠગાઈ કરાઈ। રજવી ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો થયા ફરાર। રાજકોટ ટંકારા જેતપુરના યાત્રાળુઓ છેતરાયા છે। 4 મહિના પહેલા બુકિંગ લઈ એડવાન્સ રકમ ઉઘરાવી હતી। આરોપી અફઝલ અને ફિરોઝ ફરાર થઈ ગયા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। જે મયુર, આ હજ ઉમરાની જે હતી એમાં યાત્રાળુઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે, સમગ્ર ઘટના શું છે? તો રાજકોટમાં હજ અને ઉમરાના નામે 200 થી પણ વધુ યાત્રાળુઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે। ડિસ્કાઉન્ટની ઓફર આપીને અગાઉ ઉઘરાણી કરી લેવામાં આવી હતી। મહિનો દિવસ પહેલા જ ઉઘરાણી કરી લેવામાં આવી હતી। ત્યારબાદ હવે આરોપીઓ છે, બુકિંગ કરનારા સંચાલકો છે, તે ફરાર થઈ ગયા છે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। જે મયુર, આ સમગ્ર ઘટના શું હતી? એના 4 મહિના પહેલા હજ અને ઉમરા માટે રાજકોટની અંદર બુકિંગ કરવામાં આવ્યું હતું। રજવી ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો છે, તેમને ડિસ્કાઉન્ટની ઓફર આપી રાજકોટ, ટંકારા, જેતપુર સહિતના આસપાસના તમામ ગામ અને શહેરના જે હજ જવા માંગતા મુસ્લિમ બિરાદરો છે તેમના માટે ઓફર કરી હતી। લગભગ રાજકોટ શહેરમાં 19 લાખ અને આખા સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં પણ કુલ 2 કરોડ રૂપિયાની રકમ ઉઘરાવવામાં આવી હતી। જ્યારે ટિકિટ લઈને અમદાવાદ એરપોર્ટ ઉપર હજ યાત્રાળુ પહોંચ્યા ત્યારે તેમને થયું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે, કારણ કે તેમના માટે જે બુકિંગ કરવામાં આવ્યું હતું એવું એક પણ બુકિંગ છે એ થયું ન હતું। ત્યારબાદ તમામ લોકો રાજકોટ આવ્યા હતા અને રાજકોટના બી ડિવિઝન પોલીસ મથકની અંદર રજવી ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો છે તેની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। હાલ જે રજવીના સંચાલકો છે અફઝલ અને ફિરોઝ ઝફઈ એ બંને ફરાર થઈ ચૂક્યા છે। પોલીસ તેને શોધવા માટે મથામણ કરી રહી છે, પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે હજ અને ઉમરા જવા માટે જે મુસ્લિમ બિરાદરો ધાર્મિક યાત્રાએ જતા હોય તેમની સાથેની આ સૌથી મોટી છેતરપિંડી છે। જી મયુર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।